નમસ્કાર મિત્રો, હું દિલીપ ભટ્ટ શૌર્યરામ ભાગવેલ વિચાર ક્રાંતિ અભિયાનના આજના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. ગુજરાતના ખૂબ જાણીતા લેખક અને સમાજ સેવક આદરણીય ભારતસિંહજી પરમાર સાહેબની મુલાકાતે આવ્યો છું. મારી મુલાકાતનો એક હેતુ એવો છે કે એમણે લખેલા અસંખ્ય પુસ્તકો મેં વાંચ્યા છે, એનું ચિંતન અને મનોમંથન પણ કર્યું છે. એમના લખેલા પુસ્તકો પૈકી આજે આ પુસ્તક મારી સાથે છે સાચું રાજ ગ્રામ સ્વરાજ. તેમાં એક મુદ્દો એવો છે વ્યસન છોડો, એ વિશે આજે સાહેબ સાથે મારે ચર્ચા કરવી છે. તો આવો આ વિશે એમના વિચારો આપણે જાણીએ. નમસ્તે સાહેબ. નમસ્તે દિલીપભાઈ. નમસ્તે સાહેબ. આપણા ઘણા પુસ્તકો મેં વાંચ્યા, એનું ચિંતન અને મનોમંથન પણ કર્યું છે. હાજી. એમાં સાચું રાજ ગ્રામ સ્વરાજ જે પુસ્તક છે એ મારા હૃદયને સ્પર્શી ગયું છે. આમ તો બધા પુસ્તકો હૃદય સ્પર્શી પણ છે, પણ એમાં એક મુદ્દો એવો છે કે વ્યસન છોડો, આપણે જે વિચાર વ્યક્ત કર્યો છે એ બાબતે મારે થોડું જાણવું છે, એની ચર્ચા કરવી છે. તો આપ વ્યસન છોડો એ વિશે આપનો વિચાર પ્રકટ કરો. હા, સૌ મિત્રોને મારા નમસ્તે. ભાઈ શ્રી દિલીપભાઈ ભટ્ટે આ મુલાકાતમાં એક પુસ્તકની વાત કરી, સાચું રાજ ગ્રામ સ્વરાજ. એ પુસ્તકમાં વ્યસન છોડો એક ટોપિક આવે છે. એમણે મને વાત કરી કે ભાઈ વ્યસન અને ગ્રામ્ય જીવન. તો વ્યસન એક એવી ચીજ છે આ દેશ ઉપર, આ દેશમાં વસતા સમાજ ઉપર વ્યસનનું એટલું બધું ભયંકર આક્રમણ થઈ રહ્યું છે કે એ વ્યસનના આક્રમણોથી કેટલાય સમાજો બરબાદ થઈ રહ્યા છે. મહાત્મા ગાંધીજીએ સાચા ગ્રામ સ્વરાજની વાત કરી હતી. તો સાચા ગ્રામ સ્વરાજની વ્યાખ્યામાં આ બધી બાબતો આવે છે. ગામડાનું જે માનવ જીવન છે એ આદર્શ માનવ જીવનની જ્યારે મહાત્મા ગાંધીએ વાત કરેલી, ત્યારે આ મારા પુસ્તકની અંદર એ વાતો લખેલી છે. અને એમાંય જે વ્યસનની વાત કરી કે ભાઈ વ્યસન અને ગ્રામ્ય જીવન, તો ગ્રામ્ય જીવન સાથે વ્યસનો એક એવું ભયંકર નુકસાન પહોંચાડી રહ્યા છે કે જેની કોઈ ખોટ પૂરી શકાય તેમ નથી. એક તો ગ્રામ્ય જીવન હોય, ગામડાના લોકોની ટૂંકી આવકો હોય, ટૂંકા સાધનો હોય, અને વ્યસનોમાં તો દિલીપભાઈ આપ જાણો છો કે આ સમયમાં કેવા પ્રકારના વ્યસનો થઈ રહ્યા છે. એમાં પાન, બીડી, મસાલા, દારૂ, ગુટકા, ચરસ, ગાંજો, અનેક પ્રકારના વ્યસનો છે. અને એ વ્યસનોની અંદર આ દેશનું જે યુવાધન છે એ એટલું બધું એ તરફ વળી રહ્યું છે કે જેની કોઈ સીમા નથી. હવે આવક ઓછી હોય, વ્યસનોમાં લોકોનું જાવક વધારે, એનું નાણાં ખોટી રીતે ખોટા રસ્તે જાય, ત્યારે આપણને એમ થાય કે આ વ્યસનો, આ લોકોનું જીવન, ગ્રામ્ય જીવન ક્યાં જઈને અટકશે. એટલે આ પુસ્તકના માધ્યમથી એ સંદેશો આપવા માંગીએ છીએ કે વ્યસનો, જે વ્યક્તિ વ્યસન કરે છે એને એકલાને નુકસાન નથી જતું, એના પત્ની, એના બાળકો, એના બાળકોનું ભવિષ્ય, એમના ઘરના લોકોના, ઘરના સભ્યોની જિંદગી,
એ બધું જ એ વ્યક્તિની સાથે વ્યક્તિના એ વ્યસનમાં બરબાદ થાય છે. અને એટલા માટે જ આ ભારત દેશની અંદર ભારત દેશમાં મૃત્યુનું પ્રમાણ પણ આ વ્યસનોના કારણે વધી રહ્યું છે. તો દિલીપભાઈ, મારી તો એવી વિનંતી છે કે વ્યસન મુક્તિ માટે સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ ખૂબ કામ કરી રહી છે. પહેલાના જમાનામાં શિક્ષણના સાધનો ઓછા હતા, શાળાઓ મહાશાળાઓ ઓછી હતી, પણ પાયાની કેળવણી એવી હતી કે પાયાની કેળવણીમાં પહેલામાં પહેલું તો એ વિદ્યાર્થી વ્યસન મુક્ત હોય, એ યુવક વ્યસન મુક્ત હોય, ખોટા ખર્ચા ન કરતો હોય, માતા પિતાની આજ્ઞાનું પાલન કરતો હોય, તો એ પ્રકારનું એનું જીવન હતું. પણ આજે ધીરે 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 ક્યાંક ને ક્યાંક એ જીવન કેટલાકનું બરબાદ થતું જાય છે. તો માનું છું કે પાયાની કેળવણી ક્યાંક ને ક્યાંક વધારે મજબૂત થવી જોઈએ. આદર્શ નાગરિકોના નિર્માણ માટે પ્રયાસો થવા જોઈએ અને એ પ્રકારનું શાળામાં શિક્ષણ પણ ગુણવત્તાવાળું આપવું જોઈએ કે જેથી કરીને વ્યસનોથી આજની આ યુવા પેઢી દૂર રહે. બરાબર સાહેબ, આપના વિચારો બહુ સમૃદ્ધ છે આ વિષય પર. પણ ગામડું સમૃદ્ધ ત્યારે જ બનશે કે જ્યારે ગામના લોકો, ગામના નાના મોટા લોકો વ્યસનનો ત્યાગ કરશે. આજે જોઈ રહ્યા છે કે વ્યસનને કારણે ઘણી બધી પરિસ્થિતિઓ ગામડામાં પણ વિકટ બનતી જાય છે અને શહેરોમાં પણ બનતી જાય છે. આજનો યુવાન છે એ વ્યસનો તરફ વધારે ને વધારે ઢળતો એવું લાગે છે. તો આપ તો ગામડાની અંદર ગુજરાતના અસંખ્ય ગામડાઓમાં આપણે ખેડાણ કરેલું છે અને વિચારોનું વાવેતર પણ કરેલું છે. તો આપે વ્યસનની ગંભીરતા સમજાવવા માટે ગામડામાં કયા પ્રયત્ન કર્યા છે? પહેલું તો દિલીપભાઈ કે વ્યસન કોઈ એક વ્યક્તિના કહેવાથી કે સરકારના કડકમાં કડક કાયદાઓથી બંધ નહીં થઈ શકે. પણ વ્યસન મુક્તિ માટે દરેકે જવાબદારી સ્વીકારવી પડશે. એ બાળકના માતા પિતા હોય, બાળકોના શિક્ષકો હોય, એના ધર્મગુરુ હોય કે સરકાર હોય, આ બધાનો જ્યારે સહિયારો પુરુષાર્થ થશે અને પહેલામાં પહેલું મારું ઘર, મારા ઘરના સભ્યો વ્યસન મુક્ત હોય, પછી ગામ આવે, પછી તાલુકો, જિલ્લો, રાષ્ટ્ર, રાજ્ય, એવું એક વાતાવરણ ઊભું કરવું પડશે. આજે નહીં માનો, ગામડાઓમાં લગ્ન પ્રસંગો થાય, માતાજીના માંડવા થાય, ધાર્મિક પ્રસંગો થાય, મરણના પ્રસંગો હોય, ત્યારે ગામડાઓમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક લગ્ન અને મરણ પ્રસંગે બધાની વચ્ચે બીડી, તમાકુ, ગુટકા અને થાળ ભરીને મૂકવામાં આવે છે, વહેંચવામાં આવે છે. તો શરૂઆત સમાજના આગેવાનોએ કરવું પડશે, શિક્ષિત લોકોએ કરવું પડશે કે તમે આવા લગ્ન પ્રસંગોએ, મરણ પ્રસંગોએ શા માટે આ બધા વ્યસનો, બધા પાન, બીડી, ગુટકા અને આ બધું મૂકો છો? એને દૂર કરો. અને પાછા વહેંચતા કોણ હોય છે? નાના નાના બાળકો પાછા વહેંચતા હોય, એના માનસ ઉપર અસર થાય. એટલે પહેલામાં પહેલું તો ઘરનું વાતાવરણ સારું બને. ઘરના માતા પિતાની જવાબદારી બને છે કે મારો દીકરો વ્યસન મુક્ત રહે, અથવા તો એવા કોઈ વ્યસની મિત્રો સાથેની જો સોબત થઈ હોય, મિત્રતા થઈ હોય, તો એને પણ ટકોર કરે અને એને સુધારવા માટે પ્રયાસો કરે. અને ગામડાની અંદર નાના નાના સંકલ્પો, એ પછી મંદિરમાં લેવાતા હોય, શાળાઓમાં લેવાતા હોય કે ભાઈ હું આજથી વ્યસન નહીં કરું, અને વ્યસનની ગંભીરતા સમજાવવી જોઈએ કે તમે પાન, બીડી, મસાલો, ગુટકા ખાશો તો એની અસરો કેવી થાય છે. અને વિદ્યાર્થીઓ, યુવકો પણ એને ગંભીરતાથી નથી લેતા. તો એક વાસ્તવિક વાત, વાસ્તવિક ચિતાર આ વ્યસનની નુકસાનીનો એને સમજાવવો પડશે. મારા બીજા ઘણા પુસ્તકો લખેલા છે. હમણાં છેલ્લું પુસ્તક મેં એક વિદ્યાર્થી વંદના પ્રકાશિત કર્યું છે, અને એ વિદ્યાર્થી વંદનામાં નાના નાના સંકલ્પો છે, બિલકુલ નાના સંકલ્પો. અને એ સંકલ્પો જો યુવકો ધારણ કરે તો એક એક સંકલ્પ કરીને એના જીવનમાં ઘણા બધા ફેરફારો આવી શકે છે. એટલે વ્યસન મુક્તિ માટે એક સહિયારો પ્રયાસ થવો જોઈએ એવું મારું માનવું છે.
જી સાહેબ, આપણે વ્યસન છોડો અંતર્ગત ઘણા અભિયાનો કર્યા. વ્યસન મુક્તિ અભિયાન પણ ચલાવ્યું છે. હા, એનો હું સાક્ષી છું. વ્યસન તરફ યુવાનો ન જાય, વડીલો એને રોકે અને સમાજ વધારે ને વધારે સમૃદ્ધ બને એવા આપના તરફથી પણ પ્રયત્નો ઘણા થઈ રહ્યા છે ને થતા આવ્યા છે અને થશે પણ હજુ. સ્પષ્ટ ચિત્ર બદલાય અને ખાસ કરીને ગામડાના લોકો આપણે કહ્યું કે ભાઈ કોઈ પણ વાર તહેવારે પ્રસંગે પણ એ થાળ ધરવામાં આવે છે અને અમુક કુરિવાજો છે એ પણ વ્યસન તરફ વધારે દોરાય છે. તો આ બાબતે આપણે ગામડું આમ તો કહેવાય છે કે ભારત ખેતી પ્રધાન દેશ છે, ખેતી ઉપર નભતો દેશ છે. ગામડાના બાળકો મહેનતથી, સરસ મજાના વાતાવરણથી મજબૂત હોય છે, ખડતલ હોય છે. આરોગ્યની દ્રષ્ટિએ શુદ્ધ હવા મળે છે ગામડામાં. પણ અત્યારે ગામડાની અંદર બેદરકારી એટલી વધતી જાય છે કે જેના કારણે અત્યારે સર્વે કરાવીએ તો જાણવા મળે કે આટલા કુપોષિત બાળકો છે. તો કેમ કુપોષિત બાળકો છે? ગામડામાં સરસ મજાનું શુદ્ધ હવા મળે છે, ગામડાના ખેતરોમાં શુદ્ધ શાકભાજી મળે છે, શુદ્ધ દૂધ મળે છે, અને છતાં પણ કેમ કુપોષિત બાળકો રહે છે? તો એની પાછળના જે મને કારણો લાગે છે એમાં માતા પિતાની પણ બેકાળજી હોય છે. મા બાપ સવારથી ખેતરમાં જાય, બાળક શું ભણે છે, બાળક શું ખાય છે, એની પણ હજી જેવી જોઈએ એવી કાળજી લેવાતી નથી. શાળાઓની અંદર પણ સરકારને પણ વિનંતી કરું કે શાળાઓની અંદર પણ અસરકારક રીતે પાયાની કેળવણીનું જ્ઞાન આપવામાં આવે. કેવો ખોરાક લેવો, કેવા ટાઈમે લેવો. ઘણીવાર એના ઘરમાં બધું જ હોય છે પણ એના સમયનો ખ્યાલ નથી હોતો, એને નિયમિતતાનો ખ્યાલ નથી હોતો. કયો ખોરાક લેવાથી કેટલો ફાયદો અને કેટલું નુકસાન થાય છે એ નથી હોતું. તો આરોગ્યની દ્રષ્ટિએ પણ શાળાઓમાં આ વિષય ઉપર ભાર મૂકવામાં આવે તો મને લાગે છે કે ગામડાના બાળકો પણ ખડતલ છે અને રહી શકે. પણ મેં કહ્યું તેમ, અને આજકાલ દિલીપભાઈ મારે ન કહેવું જોઈએ, કહેવાય ખરું કે આ ગાંધીનું ગુજરાત છે કે જે ગુજરાતની અંદર સત્ય અને અહિંસાની વાત થાય, ધર્મની વાત થાય, વીરતાની વાત થાય. પણ એ ગુજરાતની અંદર અત્યારે દારૂબંધી છે. બહુ સારી વાત છે. ગાંધીજીના ગુજરાતમાં, મહાન પુરુષોના ગુજરાતમાં દારૂબંધી છે, બહુ સારી વાત છે. પણ તેમ છતાં પણ દારૂનો વપરાશ વધી રહ્યો છે. હું ઘણા ગામડાઓમાં મારો પ્રવાસ હોય છે, ઘણા બધા યુવાનો મળે છે. એ યુવાનોની હાલત જોઉં છું તો ક્યાંક ને ક્યાંક એમની હાલત ખરાબ હોય છે. અને એ ખરાબ હાલત હોવાનું એની પાછળનું કારણ તો વ્યસન હોય છે. ત્યારે મારે આ સમાજના, આ દેશના, ગુજરાતના યુવાનોને પણ વિનંતી છે અને સરકારને પણ વિનંતી છે કે જે ગુજરાતમાં જે વ્યસનોની બંધી છે, દારૂબંધી છે, છતાં પણ ગુજરાતમાં આટલો બધો દારૂ ક્યાંથી આવે છે? શું સરકાર એના માટે નક્કર પગલાં ન લઈ શકે? લઈ શકે. સરકાર પાસે બધા સાધનો છે, વ્યવસ્થાઓ છે, કર્મચારીઓ છે, અધિકારીઓ છે. તો કેમ આ દારૂનું પ્રમાણ વધી રહ્યું છે? અને એ દારૂનું પ્રમાણ કેટલાય લોકોની જિંદગી બરબાદ કરી રહ્યું છે. આ દારૂમાં કેટલાય લોકોની જમીનો વેચાઈ ગઈ છે, પત્નીના ઘરેણા વેચાઈ ગયા છે, જમીન જાયદાદ બધું જ વેચાઈ ગયું છે, ઘીરે મૂકાઈ ગયું છે. તો આ આટલી બધી જિંદગી જ્યારે બરબાદ થતી હોય ત્યારે વ્યસનનો વિષય એકલી સરકાર પણ નહીં, દીકરા દીકરીઓના માતા પિતા હોય, શિક્ષકો હોય, વાલીઓ હોય, સમાજના આગેવાનો હોય કે જે તે જવાબદાર અધિકારીઓ હોય, એક આ પુણ્યનું કામ છે, આ રાષ્ટ્રભક્તિનું કામ છે, આ રાષ્ટ્રીય સમસ્યાઓ છે. આ રાષ્ટ્રીય સમસ્યાને દૂર કરવા માટે સૌનો એક સહિયારો પ્રયાસ થાય. ભાગવેલમાં અમારું શૌર્યધામ, અમારી એક સંસ્થા ચાલી રહી છે. એ સંસ્થાની અંદર ચાલુ વર્ષે મેં નક્કી કર્યું છે, અમારા કાર્યકર્તાઓ, અમારા સંયોજકો, અમારી જે પ્રચાર પ્રસારની જે ટીમ છે, એ ટીમ
કે આજે સંકલ્પ કર્યો છે આ વર્ષે કે 1 લાખ લોકોને વ્યસન મુક્ત બનાવવા છે. એના ફોર્મ ભરાય છે, એને સંકલ્પ લેવામાં આવે છે, અને જ્યાં સુધી સંપૂર્ણ વ્યસન ન મૂકે ત્યાં સુધી એ વ્યસની એક વ્યક્તિ પાછળ અમારો એક કાર્યકર્તા એની પાછળ કામ કરે છે. તો મને લાગે છે કે આ બધા પ્રયાસો દરેક પોતપોતાના ક્ષેત્રમાંથી નાના 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 પ્રયાસો કરીશું, થોડીક મહેનત કરતા જઈશું તો ચોક્કસ એક દિવસ સરસ મજાનું પરિણામ આવશે. અને મારા સાચું રાજ ગ્રામ સ્વરાજ્ય પુસ્તક છે, એ પુસ્તકની અંદર જે આ મુદ્દો વ્યસન મુક્તિનો જે લીધો છે, અને તમે આ મુદ્દા લઈને મારી પાસે આવ્યા અને સરસ મજાની જે ચર્ચા કરી, મને લાગે છે કે આ વિચારો લોકો સુધી પહોંચે અને આપણા અભિયાનમાં સૌ જોડાય અને સૌ સહિયારો પ્રયાસ કરે, પહેલ કરે અને આપણાથી પહેલ કરીએ. આજે કોઈ પણ વ્યક્તિ વ્યસન કરે છે એ એમ કે આ વ્યસન મારાથી છૂટતું નથી. અરે ભાઈ, આ વ્યસનને તમે પકડ્યું છે કે તમને વ્યસને પકડ્યા છે? હે દિલીપભાઈ, આપણે વ્યસનને પકડ્યું છે, વ્યસન થોડું આપણને પકડી રાખે છે. આ તો કાળા માથાનો માનવી ધારે તો 1 સેકન્ડની અંદર વ્યસન છોડી શકે છે. તો આ ક્રાંતિકારી કાર્યમાં સૌ જોડાઓ એવી મારી અપીલ છે. ખૂબ સરસ સાહેબ, વ્યસન મુક્તિ વિશે આપણે ખૂબ સારી ચર્ચા કરી. અને નાની ઉંમર હોય કે મોટી ઉંમર હોય, વ્યસનથી ઘણા બધા મૃત્યુ થયા છે. ઘણી બધી મહિલાઓ વિધવા થઈ છે, બાળકો અનાથ થયા છે. સમાજની અંદર આ એક સડો છે, એક દૂષણ કહેવાય મારી રીતે. તો વ્યસન મુક્તિ સમાજ અને સમાજ તંદુરસ્ત બને એવા આ દ્વારા પ્રયત્નો થયા છે. એ જાણીને ખૂબ ખૂબ આનંદ થયો છે. સાચું રાજ ગ્રામ સ્વરાજ અંતર્ગત આપણે ઘણા બધા મુદ્દાઓની પણ આમાં વિસ્તૃત છણાવટ કરી છે. ફરી ક્યારેક અન્ય મુદ્દાઓ સાથે આપણી સાથે ચર્ચા કરીશું. આપે અમને ખૂબ સાંભળ્યા, મારા વિચારોને આપે ખૂબ સહાનુભૂતિપૂર્વક અને સમાજને એક સાચી દિશા બતાવવા માટેના વિચારો વ્યક્ત કર્યા છે. ફરીવાર શૌર્યધામ વિચાર ક્રાંતિ અંતર્ગત આપણે ફરીવાર પાછા મળીશું એવી સજા સાથે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ મિત્રો. નમસ્તે. ભારસી સાહેબ સાથેની મુલાકાત ખૂબ જ પ્રેરણાદાયી રહી અને એમના વિચારો જે વ્યક્ત થયા, ખાસ કરીને વ્યસન છોડો બાબતે અને ગ્રામ્ય સંસ્કૃતિ અને જે યુવાનોમાં વ્યસનની જે વાત એમણે રજૂ કરી છે એ બાબતે આપ પણ વિચારજો. વ્યસન છે એ સમાજનું એક દૂષણ છે એવું માનું છું, અને આપનો સાથ ને સહકાર મળશે. ત્યાં સુધી સૌને નમસ્કાર.